जय माताजी राम राम मित्रों। तो अमरी यूट्यूब चैनल में तमारू बधानुं हार्दिक हार्दिक स्वागत है मित्रों। तो अत्यारे अमे हाल एटले के बीजी पाछा फेरा नींदवानुं चालू कर नाख्युं छे अने तल तो बहु मस्तीना थई गया छे। हवे 4-5 पाणी पाई नाख्या एटले अने फूलड़ा पण चालू छे। पण मित्रों थोड़ी पाणी में खेंच पड़े छे, अमारे पाणीनी खेंच, कारण के आ बधुं हियाळुं छे पाणी एटले 4 जणाने वाळवानुं। કેટલા જણને? 4 જણા, એટલે 100 દિવસનો વારો આવી જાય છે। 100 દિવસે આપણો વારો આવે છે મિત્રો, એટલે છે ને થોડી ખેંચ પડે જ છે, પણ કરવાનું શું હવે? તો કેનાલ બંધ છે ને એટલે આવા વાર છે, બાકી 5 પાણીની તીલી આવી ના હોય અત્યારે કેવડી થઈ ગઈ હોય આપણી કેળ કેળ હમણાં થઈ ગઈ હતી, એટલી મસ્તી નહીં થઈ જાય। પણ મોટરનું પાણી રહ્યું ને એટલે આવડી છે હમણાં, તો કેનાલનું પાણી હોય તો સવારે નીકળી જાય બારે, એવી થઈ જતી અત્યારે। પણ હવે ઝાઝા પાણી નહીં પાવે, થોડી 3 પાણી 4 પાણી પીવે તો તલ પાકી જાય આપણા। બહુ મસ્તીના તલ, ફૂમકા બૂમકા, ઓલું શું કહેવાલી, આને શું કહેવાલી, આ તલ મેલું આવી રહીને શું કહેવાલી, તો મિત્રો આવશે આપણા તલની મોજ, અને આપણી શું મોજ કરાવે તલ। સરસ મજાના છે, લાગબાગ કમ્પ્લીટ છે, પણ આ ગુજરાત તણ છે મિત્રો અમારું વાવેતર તલની અંદર। ગુજરાત તણનું ફાલ સારું આવે, સરસ મજાના થાય છે। પહેલી વાર વાવ્યા ગુજરાત તણ, બાકી વરહો વરહ ગુજરાત 2 એવું કંઈક વાવતા હતા, પણ આ વર્ષે થોડોક બિયારણ બદલ્યું, કારણ કે બધા આ બાજુ ગામડામાં બધા આનું વાવેતર કરે, એટલે આપણે પણ આનું વાવેતર કર્યું છે ગુજરાત તળનું। ગુજરાત તળનો ફાલ સારો બાર આવી જાય છે, એમ કે બરાબર છે વાત, ફાલ બાલ કમ્પ્લીટ આવે છે, પણ પાણીના ખેંચના લીધે તલ થોડાક નાના રહેવાના છે એવું લાગે, કારણ કે ચોથા દાડે પાણી મળવું જોઈએ, એના બદલામાં આપણને 2 દિવસ લેટ પાણી મળે ને, એટલે જોઈએ એવું માંડ તલને પાણી મળી રહે તો એમ હોશિયાર થઈ જાય ને પછી પાણી હુકારો આવી જાય, સૂકી જાય જમીન, કારણ કે ચોથા દાડે પાણી મળે તો તલ અત્યારે નીકળી જ હોય ઘણા બધા, કેળ હમણાં થઈ જાય તો એવા થઈ જાય, પણ ન થયા હજી લગભગ 6-7 પાણી પાવે તો થાય એવું લાગે। આવું છે મિત્રો આપણી વાડીનું કામકાજ, નીંદીને થાકી જ જાય। બીજી ફેરા નીંદવાનું ચાલુ કર્યું પાછા, મીંડું પહેલાં નીંદીમાં આટલું ખડ નહીં, એટલું બીજી વખતમાં આટલું બધું ખડ ગયું। જમીન એવી છે ને નવી જમીન છે, એટલે ખડામાં તો બહુ નીકળે છે, પણ સારું કામ આટલું બધું ખડ નહીં હોય, થકવાડી નાખે એટલું ખડ, જબરજસ્ત ખડ છે। એક ફેરા ગમે તેમ કાઢ્યું કે બીજી ફેરા ફરીને પાછું એવાનું એ થઈ ગયું છે। આ બધું ખાતર બાતર મળી રહે ને, તડકા બડકા લાગે એટલે સરસ મજાનું પાછું ખડ થઈ જાય છે। આવું ને આવું થાય મિત્રો, એટલે આપણે કામ કરી રાખવાનું, નહીં દે રાખવાનું, પાણી પાઈ રાખવાનું, દવા છાંટી રાખવાનું, ત્યાં તલ પાકી જાય એવું થાય। એક ફેરા ચોખ્ખું થઈ જાય ને તો પછી વાંધો નહીં આવે, એવું છે આપણા મલકની અંદર મિત્રો। અને પાછું નવું ખડ, આપણી બાજુ ખડ જોવા નહીં મળે આવું, આ બધું આ નવું ખડાને માણસો ને બણસો ને એવું બધું હોય,
હાટોડી માણસો પોપટી આ બધું ખડ ઉગ્યું પાછું. પહેલાં નહીં હતું કહેવાય આ બધું ખડ. કેનાલનું પાણી આવું ખડ થાય એમ કહેતા હતા, પણ આમાં તો કેનાલના પાણી નહીં થતું કહેવાય. પણ આ બિયારો પડ્યો છે ને એટલે નીકળે છે ઉનાળાની અંદર. ઉનાળામાં ખડ સાજું થાય ગમે તે કારણ પણ છે. અને દાળિયા મળે નહીં પાછા વાડીને. હમણાં બધી લગ્નની સિઝન હાલતી હોય ને એટલે બધા દેશમાં વહી જાય એ ડીજેમાં ડાન્સ કરવા અને મોહનથાળ ખાવા. કાપવાની સિઝનમાં માણસો આવી જાય પાછા. કાપવાનું ખચવાઈ જાય સિઝન. ઈંડવાની સિઝનમાં દર વર્ષે એમ જ થાય મિત્રો. કોઈ દાળિયા હોય નહીં વાડીની અંદર. તડકાને લીધે તડકા છાજા પડે ને એટલે માણસો કંટાળી જાય, પછી ન આવે. ઉનાળામાં ઓછી મજૂરી કરવાનું વિચારે લોકો. હોય કોઈ વાડીમાં તો મળી રહે, પણ વધારે ખરાબ પરિસ્થિતિવાળા માણસો હોય, પૈસાની મંદી હોય એવા માણસો રહેતા હોય એટલે મળી રહે એમ. ખાસ બે સિઝનની અંદર માણસો વધારે આવે, શિયાળુ અને ચોમાસાની અંદર. કપાસની સિઝન આવે ને એમાં કે તારે નહીં એટલે બધા આવે. આવું છે આપણે નીંદે રાખવાનું અને પાણી પાઈ રાખવાનું થોડોક સમય. હવે વધીને 4 પાણી પીએ, 4 પાણી પીએ, 3 પીએ થાય ત્યાં તો તીલી પાકી જાય આપણી. હમણાં તો આ વતાલ થઈ જ ગયા છે 5 પાણીના. સરસ મજાના લાગી પણ ગયા છે. મસ્ત એકદમ. થોડીક હાઈટ વધી જાય ને તો સારું, મીંડ્યું કરવાની મજા આવે. પછી નાના તલ હોય ને એને મીંડી નહીં થાય. ઝીણી ઝીણી મીંડી આવે, લખોટી રમે એવી છે મિત્રો. થોડાક હાઈટમાં વધી જાય ને તો સારું છે. ન વધે તો કંઈ નહીં. પછી ઉકળ્યું ને એટલે કેવડાવે, ઉખડતું ને એટલે મારવું પડે. નીંદણિયા મારવું પડે. પછી અમારે આવા નીંદણિયા હે મિત્રો, આવા બહુ સરસ મજાના નીંદણિયા. તો મિત્રો મળીએ આપણે. નીંદવાનું ઘણું છે. નેક્સ્ટ વિડીયોની અંદર પાછા મળીશું. ત્યાં સુધી બધાને રામ રામ.